નમસ્તે મિત્રો, વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। અનરાધાર વરસાદથી શહેર આખું પાણી થઈ ગયું હતું। 13.5 ઇંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે। પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 27.85 ફૂટે પહોંચી છે, જ્યારે તેની ભયજનક સપાટી 26 ફૂટે છે। લોકોએ જણાવ્યું હતું કે આખી રાત સૂતા નથી। ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવ્યા હતા। વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરમચ્છો રહે છે। આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણી આવ્યું છે। ગઈકાલે વરસાદને કારણે પણ પાણી વધ્યું છે। કમાટીપુરા, પરશુરામ અને ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે। તો વડોદરામાં ઇમરજન્સી કોન્ટેક્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો, હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। નમસ્કાર।